નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે લેપટોપ સહાય યોજના વિશે કે જે યોજના હેઠળ સરકાર તમને લેપટોપ ખરીદવા માટે સહાય આપે છે। તો આ વિડીયોમાં હું તમને આ યોજના વિશે તમામ માહિતી આપવાનો છું, જેમ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈએ અને યોજનામાં અરજી કઈ રીતે કરવાની, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ છે, તો આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી કોઈ વિદ્યાર્થીને લાભ મળી રહે। મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા કામદારોના બાળકોને આ કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય સરકાર તરફથી લેપટોપ ખરીદી ઉપર સહાય આપવામાં આવશે। આર્થિક રીતે વંચિત ઘણા વિદ્યાર્થીઓ લેપટોપની અછતના કારણે તેમનો ઓનલાઈન અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતા ન હતા। પરિણામે ગુજરાત રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને આર્થિક રીતે અને તેમને લેપટોપ આપીને મદદ કરવા પગલાં લીધા છે। યોજનાનો હેતુ શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને